હવે વરરાજાઓ બહાર રહે ને એ ફરજિયાત છત્રી લઈને રહે, હાથમાં એક છત્રી રહે અને તે છત્રી તે સમય માટેની એક શોભા રહે એમ. એને ફરજિયાત ટોપી પધેલી રહે વરરાજા બા, અને પછી એ લોકો છત્રી અને ટોપી પરથી ખબર પડી જાય કે વેવાય આવે એટલે પછી તે રીતે વેવાયના પછી સન્માન બી હોય સામેવાળા પક્ષમાં, અને એ રીતે ત્યાં બહુની વ્યવસ્થા કરાવી હોય વગેરે બધા. અને વેવાયારી દુસરા તાણા બી દોહરા હાથે રહી તે લોકોના બી હાજર સન્માન વે, અને એ રીતે કાર્યક્રમ આગળ ચાલે. એમાં આંડવારીઓ છે ને ખાસ કરીને તાણે બનવા રહે, આજે બી હંજો કે બનવાય તો આંડવારે રહે ને આંડવારે આવ્યો વખત નવરાત્ર જરાક વધારે રહે વખત ખોટા નહીં. અને આંડવારિયા છે ને વારે વારે હાચાવ્યા કરવો પડે સંદીપભાઈ, હાચાવવા જ પડે ત્યાં કજે કે તરત નવરાઈ બની હોય છે ને આવે ને ભાવડા હે રે, હા જ્યાં પી ના લાખે તો પછી ઊભી ના રહી ના હરખા પછી વ્યવહાર ના હચાય. ભાવડા હે રે, હા 4-5 જણ ઓર્ડર ફેલો રહી તો ભાવડા હેરું લાગે કહે કે આંડવારે જો તુલવી જાય ને તો આખો પ્રોગ્રામ બગડી જાય. એટલે આંડવારે વધારે હાચવવો પડતો હતો, અને આંડવારે જરા કોટ બી હતો તે સમય. આંડવારે ખતાય પડે તો મગજ મારી જાય હતી, એટલે હા બધા હતા અને મજા આવે હતી. અને કિશનભાઈ હાને ખબર આવી, ચંદુ કાકા હાને અને ઠાકોરભાઈ હાને ખબર આવી કે પેલા પામેદર હતા. મેં 1 થી 2 વખત અમે રહેલા. હમણે ત્યાંથી કમખલ ફુલાર ગયેલા તે બધા અંદર વડીલ કા કરતી એટલે જ મેં તો ગયો અંદર જઈને હીરું બઠા પછી એ લોકો પાને ધરે ચા આવે ખાંડ વગરની ચા ખામાં થોડી ઘણી ખાંડ નાખેલી રહે એ રીતની, અને થોડીક છાંટો પાણી બી રહી થતા દેશી દારૂ. પાને ધરે બધા બહી જાય, એક સાઈડમાં વર પક્ષના બહે, બીજી સાઈડમાં નવરી પક્ષના બહે, અને પછી પાનામાં બધા થોડા ચા રેડવામાં આવે. અને વર પક્ષના બોલે નહીં, નવરી પક્ષના પહેલા બોલે આજથી અમણી પોહી તો મામો દેમતા અમે કાંઈ બી વાક વગેરે હોય તો આમાં આખો ના નહીં. આમણી પોહી હાજી જાય અને હાજી રહી અને તમે આમણે પોહી દુઃખ રખે પડજા, અને કાંઈ બી વાંધો લઈને આવજા રાખે આમણે પાસે. હા એ રીતના એક પાકો એગ્રીમેન્ટ કરતા હતા. પછી એની સામે વર પક્ષના જે છે ને એ પાછળ ન જવાબ આપતા હતા. ગાય એ સંસાર વ્યવહાર આવે એમાં હા બધા વિઘ્ન જાય, પોહે આયાકમાં બી પડી, સહન બી કરવા પડી, દુઃખ તો આવું ના જાય, બધા આયકીને રવા પડે, અને ના આયકીને રહને હોય તો પછી પોહે તમે સમજાવી દેજા. એટલે જે પાને ધરે ને તેમાં એ પ્રકારની બોલી કરવામાં આવી હતી. આજ બી એ એકદમ પરફેક્ટ એગ્રીમેન્ટ આજ બી માં યાદ આવે. હા વધારે યાદ ના મળે પણ ઘણા બધા તે લોકો બોલે, પણ એ એક તે પ્રમાણે તે વખતના એક એગ્રીમેન્ટ હતા. સાચી વાત ચંદુભાઈ? હા, તે એ રીતની બધી આપણી જે પરંપરા હતા ને તે દી જે સંસ્કાર આપવામાં આવ્યા હતા ને કે વાક વેરો પડી જ અને આયાકો પડી જ હા જે એગ્રીમેન્ટ હતા ને એ તે દિવસના જે પોહિયા આખીને દવડાવવામાં આવી હતી કે તો તકલીફ આવું ને જાય પણ સહન કરવું ના જાય, એ એક પરંપરા હતી એમ. તે એ બધા દીખ હતા ને એ બહુ હાજા હતા. આજ બી નબળા ના મળે, આજ બી કોઈ કઈ ખાસ દુખી ના મળે. થોડા ઘણા કોઈ દેહના દુઃખ આવે, કોણા કઈ બીમારી આવે, થોડા ઘણા દુઃખ આવે તે હોજા, પણ એ એક બહુ જબરજસ્ત પરંપરા હતી. અને અહીં બધી પરંપરા હજુ ઘણા બધા માં વિહરાઈ જ આવે ને, પણ મેં યાદ કરું બહુ તો ઘણા બધા આપણા યાદ આવે. જે જૂના માણસ હોય અહીંયા બધાને ખબર હોય. એક વરાડા હતા ને તો વરાડામાં બી બહુ જબરજસ્ત જોશ હતા. તે વરાડામાં અમુક વરાડા હા આવે કે આનો મિનિંગ આજે સુધી કોણા ખબર જ ના પડનો. સંદીપભાઈ તો ખબર હોય તો આખી મેં બધા આખી બધી કડવી કારેલી દૂધમાં બોલી દે. આજે સુધી ખબર ના પડી કે કડવી કારેલી દૂધમાં કજે બોલી અને કજે તે એ વરાડા ખાવામાં આવ્યા હતા. પછી
નવરીએ પીઠી રહી ને તેથી એક વરાડા ખમાવે બગલીનો ગોવાળિયો કોણ ભાઈ થાય રે એ સમય જેથી પોહીએ પીઠી હોય ને તે દી જે વરાડા ખાય ને તો ભલા વ્યક્તિના આંખમાં આંસુ આવી જાય એટલા કરુણ ગીત આવે બગલીનો ગોવાળિયો કોણ ભાઈ થાય રે. પછી ભાંડાઓને પણ વરાડા હતા કે કાલનો સંદીપ બોલેલો તે કા છે ખાલા ઘડિયા ગબરે રે ઘડિયામાં ડોકાવી જોતો છે ડોકું હલાવી જોતો છે. કાંતિભાઈ નાય મેળવા કે ઘડિયામાં કદાચ પીધેલા પછી દેખાય થાય ને એટલે ખાલા ઘડિયા ગબડે છે એ રીતને નામ હાથે ને ભાંડવણે વરાડા ખજતા. પછી આપણા સમાજમાં એક ગીત આવે કે ધંગી ખજૂરી તાળી ભાવલા ગાલી જતા. હવે હાળીઓને બનેવ્યા સંબંધ એકદમ પેલો જુદો રહ્યો. એટલે ધંગી ખજૂરી એટલા માટે કે ડંગી ખજૂરી બે કાંતિભાઈ ચડવા ના પડે. ડંગી હોય ને તો ત્યાં જ્યારે બી ઈચ્છા હોય ને તો ડંગુ ખજૂરી પર જુલ્લી તાળી જમાવી નહીં હોય ને તો તરત જઈને પી આવાય. એટલે સ્પેશિયલ ડંગી ખજૂરી એટલા માટે જ રાખેલી. એમ હીધી ખજૂરી હોય તો ઉપર ચડવા પડે ને પછી તાળી જડે. એટલે ડંગી ખજૂરી તાળી ભાવલા ગાલી જતા